ક્વિઝ બંક્સમાં આપનું સ્વાગત છે। અહીં પ્રાચીન ભારતીય સિક્કા અને ખજાનાના રહસ્યો વિશે 51 પ્રશ્નો છે। આનંદમાં જોડાઓ, લાઇક અને સબસ્ક્રાઇબ કરો। શાહી સિક્કા કઈ ચમકતી ધાતુમાંથી બનેલા હતા? સોનું, લાકડું અથવા માટી? સોનું, તમે કરી બતાવ્યું। તમને 4 સિક્કા મળ્યા, પછી 3 વધુ, કુલ કેટલા સિક્કા? 7, 6 અથવા 8? અને તે હતો 7। ઘણા સિક્કાઓ પર કયા શક્તિશાળી પ્રાણીની મહોર હતી? સિંહ, ઉંદર અથવા પતંગિયો? સિંહ, બસ આ જ। સૌથી પહેલા ભારતીય સિક્કાઓનો આકાર કેવો હતો? સંપૂર્ણ ગોળ નહીં, ચોક્કસ તારાઓ અથવા ચોક્કસ ત્રિકોણ? સંપૂર્ણ ગોળ નહીં, તમે કરી બતા। પહેલા ભારતીય સિક્કાઓ પર શું છાપવામાં આવતું હતું? નાના પ્રતીકો, રંગીન રંગ અથવા ચમકદાર ગુંદર? અને સાચો ઉત્તર છે નાના પ્રતીક। મહત્વપૂર્ણ દેખાવા માટે સિક્કાઓ પર પોતાનો ચહેરો કોણ લગાવતું હતું? ખેડૂતો, રાજાઓ અને રાણીઓ અથવા બાળકો? રાજાઓ અને રાણીઓ, સાચું। એક બોક્સમાં 12 સિક્કા છે, તમે અડધા વહેંચી દીધા, કેટલા બાકી રહ્યા? 8, 6 અથવા 12? 6, કરી બતાવ્યું। કયા સામ્રાજ્યે દેવી સાથે સુંદર સિક્કા બનાવ્યા હતા? ગુપ્ત સામ્રાજ્ય, મૌર્ય સામ્રાજ્ય અથવા મુઘલ સામ્રાજ્ય? ગુપ્ત સામ્રાજ્ય, બસ આ જ। કેટલાક દુર્લભ સિક્કા પ્રાણીઓની સખત ચામડીમાંથી બનેલા હતા? રેશમ, ચામડું અથવા કાગળ? ચામડું, સાચું। સિક્કાઓના મોટા છુપાયેલા ખજાનાને શું કહેવાય છે? ભંડાર, જૂથ અથવા ઢગલો? હા, તે ભંડાર હતું। એક રાજા પાસે 20 સિક્કા છે, તે 10 આપી દે છે, કેટલા બાકી રહે છે? 15, 10 અથવા 5? જવાબ 10। કયા પ્રાચીન સિક્કાઓ પર વારંવાર જહાજોના ચિત્રો હતા? સાતવાહન સિક્કા, મુઘલ સિક્કા અથવા પંડ્યા સિક્કા? સાતવાહન સિક્કા, બસ આ જ। અશોકના સિક્કાઓ પર પ્રાચીન લખાણ શું હતું? અંગ્રેજી અક્ષરો, ચિત્રકામ અથવા બ્રાહ્મી લિપિ? અને તે હતું બ્રાહ્મી લિપિ। કયા દરિયાઈ છીપલા એક સમયે પૈસા તરીકે વપરાતા હતા? શંખ, ક્લેમ છીપલા અથવા કોડિયો? અને તે હતું કોડિયો।
પ્રાચીન સિક્કાનું સાચું મૂલ્ય શું નક્કી કરતું હતું? તેનો રંગ, તેનું વજન અથવા તેનું ચિત્ર? તે છે તેનું વજન. કયા રાજાએ સિક્કા પર સંગીત વાદ્ય મુકાવ્યું? અશોક, અકબર અથવા સમુદ્રગુપ્ત? સમુદ્રગુપ્ત. સરસ. તમને 3 સોનાના અને 5 ચાંદીના સિક્કા મળ્યા. કુલ કેટલા થયા? 2 સિક્કા, 15 સિક્કા અથવા 8 સિક્કા? 8 સિક્કા સાચું. શક્તિશાળી રાજા સિવાય સિક્કા કોણ બનાવતું હતું? ખેડૂતો, વેપારી જૂથો અથવા બાળકો? જવાબ: વેપારી જૂથો. એક સિક્કો 5 રમકડા ખરીદે છે. 2 સિક્કા માટે કેટલા રમકડા? 10 રમકડા, 7 રમકડા અથવા 5 રમકડા? 10 રમકડા. તમે કરી બતાવ્યું. સિક્કાના ખજાના ઘણીવાર શેની અંદર જોવા મળે છે? પ્લાસ્ટિકની થેલીઓ, ધાતુના બોક્સ અથવા માટીના વાસણો? માટીના વાસણો. અદ્ભુત. કયા રાજ્યે તેના સિક્કા પર 2 માછલીઓ મૂકી હતી? પંડ્યા, ગુપ્તા અથવા મૌર્ય? પંડ્યા. એકદમ સાચું. બદમાશ રાજાઓ સોનાના સિક્કામાં શું મિલાવતા હતા? ચમકતી રેતી, પીળો રંગ અથવા સસ્તી ધાતુઓ? સાચો જવાબ: સસ્તી ધાતુઓ. તમારી પાસે 8 સિક્કા છે. તમે 3 ગુમાવ્યા. કેટલા બાકી રહ્યા? 5 સિક્કા, 11 સિક્કા અથવા 8 સિક્કા? તે છે 5 સિક્કા. ખૂબ જ શરૂઆતના સિક્કાઓ પર કેટલા પ્રતીકો હતા? ફક્ત એક પ્રતીક, કોઈ પ્રતીક નહીં, અથવા ઘણા જુદા જુદા? સાચો જવાબ: ઘણા જુદા જુદા. એક સાથે ઘણા સિક્કા બનાવવા માટે શું વપરાતું હતું? એક બીબું, એક મોટો હથોડો અથવા એક જાદુઈ વાસણ? એક બીબું. કરી બતાવ્યું. એક પેટીમાં 5 સિક્કા છે. તમે 5 વધુ ઉમેરો. હવે કેટલા છે? 5 સિક્કા, કોઈ સિક્કા નથી, અથવા 10 સિક્કા? હા, તે 10 સિક્કા હતું. પ્રાણીઓ સિવાય કેટલાક સિક્કા પર શું ઉગતું હતું? વૃક્ષો અને છોડ, ઘરો અથવા રમકડા? અને સાચો ઉત્તર છે વૃક્ષો અને છોડ. કેટલાક જૂના સિક્કાઓમાં કાણું શા માટે હતું? દોરી પર પહેરવા, તેમને હલકા બનાવવા અથવા જેથી પક્ષીઓ જોઈ શકે? દોરી પર પહેરવા. સાચું. કેટલાક પ્રાચીન સિક્કાઓનો વિશેષ આકાર શું હતો? તારો, ચોરસ અથવા ત્રિકોણ? ચોરસ. વાહ.
કયા નાના લાલ અને કાળા બીજ સોનાનું વજન કરતા હતા? રત્તી બીજ, સફરજનના બીજ અથવા સૂર્યમુખીના બીજ? રત્તી બીજ. બસ આ જ. 3 ચાંદીના સિક્કા એક રમકડું ખરીદે છે. 2 રમકડા માટે કેટલા સિક્કા જોઈએ? 3 સિક્કા, 2 સિક્કા અથવા 6 સિક્કા? 6 સિક્કા સાચું. સિક્કાનું ચિત્ર તમને રાજા વિશે શું કહેતું હતું? તેનું મનપસંદ ભોજન, તેના પાલતુનું નામ અથવા તે શું મૂલ્યવાન ગણતો? જવાબ: તે શું મૂલ્યવાન ગણતો? એક પ્રખ્યાત સિક્કા પર રાજા કયા જાનવર સાથે લડી રહ્યો હતો? એક ડ્રેગન, એક સિંહ અથવા એક મોટો ઉંદર? એક સિંહ. સરસ. કયા મુલાકાતીઓ ભારતમાં પોતાની સિક્કા શૈલીઓ લાવ્યા હતા? પર્વત દાનવો, જંગલના સંશોધકો અથવા પ્રાચીન ગ્રીક? પ્રાચીન ગ્રીક. વાહ. એક વાસણમાં 20 સિક્કા છે. ગીક 74 સોનાના છે. કેટલા સોનાના છે? 20, 5 અથવા 4? 5 કરી બતાવ્યું. સિક્કાનો અભ્યાસ કરતા નિષ્ણાતોને શું કહેવાય છે? સિક્કા વિજ્ઞાનીઓ, ખજાનાના જાસૂસો અથવા મુદ્રાશાસ્ત્રીઓ? મુદ્રાશાસ્ત્રીઓ. તમે કરી બતાવ્યું. દૂરથી આવેલી કઈ ભાષા કેટલાક સિક્કાઓ પર હતી? ગ્રીક, અંગ્રેજી અથવા એલિયન? ગ્રીક. અદ્ભુત. કેટલાક જૂના સિક્કા બનાવવાનું પ્રથમ પગલું શું હતું? ચિત્ર દોરવું, ધાતુને સપાટ કરવી અથવા પથ્થરને પોલિશ કરવું? હા, તે ધાતુને સપાટ કરવી હતું. સિક્કા બનાવવાની વર્કશોપને શું કહેવાતી? એક બેંક, એક પુસ્તકાલય અથવા એક ટંકશાળ? એક ટંકશાળ. સાચું. જો કોઈ સિક્કો કાપવામાં આવ્યો હોય તો તેનો અર્થ શું થતો? તે નકલી હતો, તે તૂટી ગયો હતો અથવા છૂટક બનાવવા માટે? છૂટક બનાવવા માટે. અદ્ભુત. ગુપ્ત સામ્રાજ્યના સિક્કાઓ પર કયું પ્રખ્યાત પક્ષી હતું? એક ગરુડ, એક પોપટ અથવા એક મોર? જવાબ: એક મોર. તમારી પાસે 9 સિક્કા છે. તમને 9 વધુ મળે છે. કુલ કેટલા થયા? 9 શૂન્ય અથવા 18? સાચો જવાબ 18. કેટલાક સિક્કાઓ પર કઈ ખાસ ઇમારત બતાવવામાં આવી હતી? એક મહેલ, એક મંદિર અથવા એક ઘર? એક મંદિર. એકદમ સાચું. આવતા વખતે મળીશું. વધુ માટે લાઈક અને CB સબસ્ક્રાઇબ કરો.